અને દુધઈ બધી અરસપરસ બધી વાતો થઈ જાય તો આપણને તમારે ત્યારે આપણે બધાને જે દેખ્યા છે તે નીતિ નિયમ પ્રમાણે દરેક સંસ્થાની મર્યાદા બધી વસવાય, ધર્મની સનાતન ધર્મની પરંપરા જળવાય અને આપણા સમાજની પણ પરંપરા જળવાય અને સમાજની અંદર વિશ્વ માટે આ ધર્મ નાવડ્યા વસ્તુમાં થતા રોજગાર ન થાય અને ભાવના સદભાવના રહે સનાતન ધર્મની પરંપરાને અને આપણી વડવાળાની પરંપરાને વિકાસ થાય એવા વિચારો કરીને મેં કાગળ વ્યવસ્થિત લખાણ એ લખાણ આપણે વાંચ્યું ત્યાં બધી વાતો ત્યાં કરી પણ અત્યારે ભેગા થઈને અમે પછી આપણા આદ્ય પુરુષ સિસ્ટમ સાહેબ બાપુના ચરણ પહેલા તો અમારે ગઈ આગલી રાતે તો રાજા ભુવા જગુ બાપુ બિચારા બેઠા રાતના 12 વાગ્યા બેઠા પણ કાંઈ વાતનો નિર્ણય એવો નહીં આપણે કીધું મારી તો ઈચ્છા આખણા ટાઈમથી છે જ નહીં પણ છતાંય મારે મારા સંતો આવી બધા ભેગા થઈને નિર્ણય લીધો કાંઈ માટે મેં કીધું એમ નહીં ખાલી દ્વારા કોઈ સંતોને આનંદ આ ના થાય તો આપણા આચાર્ય ષષ્ઠબ્રહ્મ સ્વામી મહારાજના ચરણમાં ચીઠી અને ચીઠી મૂકી એમ આપણને સાંભળીએ એમ રજા આવી બાપુ વડોદરા તમે ક્યાં વડોદરા તમે કીધું ઢેકડવા પહોંચાડે તમે કેટલા વાગે પહોંચો તમે પહોંચતા વાગે એથી આવતો તમે 2 કલાક થાય 2 વાગે અમે જ્યાં 3 વાગે ભેગા આ બધી અંદરની બીજાની અંતરના હૃદયની અંતરના ભાવની અંતરની જે ગાંઠો હતી ગાંઠો બધી છોડી અને એક ખોડલો ફરી પધરાઈ કે ભાઈ હવે આજથી આપણા બધું હોય અને જે શરતું છે એ શરતુને તમને મંજૂર હોય મને મંજૂર હોય તો આપણને કોઈ વાંધો છે નહીં એ શરતુને આપણે વાત સારું છે બધા વાંચી વિચાર થઈ અને આજ બાપુ આજે પછી બાપુ કે હું સવારમાં ઘરે જાઉં અને આજે આપણા મહાન પુરુષના ચરણની સમાધિને પગે લાગી અને હું આમંત્રણ ભાઈ અમે તો કાલ કીધું હતો આપણે આવશું ના પહેલાં હું દુધરે જાઉં દુધરે સદાયા બાપુની સમાધિ શરણમાં જે પગે લાગ્યા બેઠા એ વાત થઈ અને હવે આવી બાપુ આમંત્રણ આપે અમે ત્યાં કંકોત્રી આપવા માટે આપણા બધા ત્યાં બધા જવાનું અને ત્યાં જઈને આપણે બધી ખુલાસા કરી અને જમીન પાછા કરે કરતા હવે આપણે બધાને જે આનંદ છે વધારો અમે પણ આવી સાથે બેસી બધી શ્રદ્ધા કરી ઠાકરનો અડવાળાનો પ્રસાદ લઈ અને સૌ સાથે એક મનથી વિચારી અને સારા વડવાળા સારું આપણને બધાને સુધાર્યું અમને પણ કહીને બંને ગુજાર્યું સારું સ્વીકાર વડવાળાની વગરના ઠાકરની કૃપા અને સેવકની મનમાં જે વિદ્યા પીડા ઘણા તેમ કહેવાય